અશાંધારા વિધેયક પર ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે સોસાયટી કે પોળ જબરજસ્તી ખાલી થઈ હોય તો ફરિયાદ થવી જોઈએ। પોળ અને ચાલીઓમાં મકાન વેચાણ સમજૂતીથી થાય છે। ખાડિયામાંથી મને હિન્દુઓના મત મળે છે તે તેમને નથી ગમતું તેવું પણ તેમણે કહ્યું। હુલ્લોડો નથી થતા તો નવા વિસ્તારોમાં શા માટે અશાંધારો તે સવાલ પણ પૂછ્યો ઇમરાન ખેડાવાલાએ। તેમણે કહ્યું કે 744 જેટલા વિસ્તારોને અશાંધારા હેઠળ લાવવામાં આવ્યા। મૂળ જોગવાઈ છે કે હિન્દુની મિલકત મુસ્લિમ ખરીદી ન શકે। સરકાર કહે છે કે રાજ્યમાં શાંતિ છે તો પછી અશાંતધારો શા માટે તે સવાલ પણ તેમણે પૂછ્યો। આજે અશાંતધારા મુદ્દે ગૃહમાં જે વર્તન થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે તેવી વાત પણ ઇમરાન ખેડાવાલાએ કરી। એક તરફ સરકાર કહે છે શાંતિ સલામતી અને સુરક્ષાની વાત કરતી હોય, એક તરફ તમે 370 ની કલમ હટાવી દીધી છે। કાશ્મીરમાં કોઈ પણ મકાન ખરીદી શકતા હોય, ધંધા રોજગાર કરી શકતા હોય, ત્યારે આસાન ધારાના અંદર એવું છે કે કોઈ મકાન હિન્દુનું મકાન મુસ્લિમ ના ખરીદી શકે। એ કાયદાના અંદર જોગવાઈ છે અને તેના માટેની જોગવાઈ એ છે કે તમારે કલેક્ટર પાસેથી તેની મંજૂરી લેવી પડે। અત્યાર સુધી આ સિસ્ટમથી આ આસાન ધારાનો કાયદાનો અમલ થતો હતો, પરંતુ સરકારને અંદર અત્યારે સુધારો કર્યો છે। તેમાં 2 કાયદા નવા ઉમેર્યા છે એમણે કે હવે કલેક્ટરની મંજૂરી સાથે કમિટીની પણ નિમણૂક થાય અને કોઈ સોસાયટીના અંદર કોઈ વ્યક્તિ વિરોધ કરે કે આ મકાન જબરદસ્તી વેચી દીધું છે તેની પણ વાત સાંભળવામાં આવશે।